પહેલા જ દિવસે મેં કહ્યું હતું જેવા તેવા છે પુષ્ટિ માર્ગમાં આવી શકતા નથી અને તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો તો તમે જેવા તેવા નથી. તમારી અંદર એ દૈવી જીવ વિરાજમાન, તમારી અંદર એ ગોપી જીવી રહી છે. તમે નિત્ય લીલાના જીવો છો. અને જે પહેલા દિવસે મેં વાત કરી હતી કે હું ગોપીની કથા કહેવા નથી આવ્યો, તમને ગોપી બનાવવા આવ્યો છું. તમારી અંદર સૂતી ગોપી જે ક્ષણે જાગી જશે તો તમારા ઘરે વિરાજતા ઠાકોરજી તમારી આગળ નૃત્ય કરવાના. પછી ભગવાનને ગોતવા નહીં નીકળવું પડે. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો ઈ આવે બિના બુલાયો. પછી કેવું નહીં પડે કે બોલતા નથી. પછી તો વગર બોલાયો બોલશે. તમારી પાછળ પાછળ દોડશે. તમારી અંદર રહેલી ગોપીને ઉભી કરે. અને હું જોઈ રહ્યો છું 5 દિવસમાં ઘણું પરિવર્તન જો હૃદયમાં આવ્યું છે. તમારા પ્રશ્નો કહી રહ્યા છે, પ્રશ્નો વધતા જાય છે, સમય ઘટતો જાય છે. સમય આપણી પાસે ઓછો છે અને અનેક પ્રશ્નો આવી રહ્યા છે વૈષ્ણવના. સુંદર સુંદર લોકો સેવા કરવા ઈચ્છે છે. લોકોની અંદર ભાવ થયો છે, અમે સેવા કરવા માંગીએ છીએ. તમારી અંદર ભાવ આવ્યો છે, હતો જ, ઉભો થયો. તમે આવીને મળો છો, વાતો કરો છો અને તમારી વાતો અને તમારો ભાવ જોઈને એમ લાગે છે 5 દિવસ પહેલા જે બીજ વાવ્યા હતા તેમાં હવે ફળદા ફૂટ્યા. પહેલા દિવસે બીજ વાવ્યા પછી તો પાણી જ આપી રાખ્યું. મેં ને ઠાકોરજીએ પણ. મેં તો સત્સંગનું પાણી નાખ્યું અને પ્રભુએ વર્ષાની એવી બૂંદો વરસાવી, અંકુરો ફૂટ્યા. કંઈક હલચલ આપણા હૃદયમાં પેદા થઈ. વૈષ્ણવ છીએ જીવનને સાર્થક કરીને કેવાલા સંસાર ભોગવવા માટે આ જીવ નથી આવ્યો, પ્રાપ્ત કરવા. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે 3 લક્ષણ દેખાય તો માનવું કે જીવનો આ અંતિમ જન્મ. મહાપ્રભુજીએ 3 લક્ષણ આપ્યા. પહેલું લક્ષણ આપ્યું સત્સેવાયા રુચિ. મહાપુરુષની સેવામાં રુચિ ઉત્પન્ન થાય તો માનવું કે છેલ્લો જન્મ. વલ્લભની સેવા કરવાની તત્પરતા જીવનમાં આવે, માનવું કે અંતિમ. બીજું લક્ષણ આપ્યું ભગવત સ્વરૂપ જાણવાની ઈચ્છા થાય તો માનવું કે અંતિમ જન્મ. મારા ઘરે બિરાજતું પ્રભુનું સ્વરૂપ કયું? સેવા તો આપણે કરીએ છીએ પણ ક્યારે વિચાર કર્યો કે જેને સેવું છું એ કોણ છે? એ કઈ લીલાનું સ્વરૂપ છે? એનું સાચું સ્વરૂપ શું છે? 3 જ્ઞાન વૈષ્ણવમાં હોવું જોઈએ: સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. આ 3 જ્ઞાન દરેક વૈષ્ણવમાં હોવું જોઈએ. સૌથી પહેલા સ્વજ્ઞાન કે હું કોણ છું, આ સેવા કરી રહ્યો છે કોણ છે. બીજું સેવ્ય જ્ઞાન, જેને સેવી રહ્યા છો એ કોણ. ખાલી ભગવાન છે એમ જાણીને સેવા કરશો તો પુષ્ટિ માર્ગીય સેવાનો આનંદ નહીં લઈ શકો. ભગવાન તો છે પણ એ જ પ્રભુ મારી સામે કયા ભાવ સાથે કરે છે? મારા ઘરે બિરાજતું ઠાકોરજીનું સ્વરૂપ એ કઈ લીલાનું સ્વરૂપ છે જાણવું જોઈએ. વલ્લભકુલ જ્યારે ઘરે પધારે ત્યારે પૂછવું જોઈએ. આ આપણે ત્યાંનો પ્રાચીન ક્રમ છે. ગુરુજનોની પધરામણી જ્યારે ઘરમાં થાય ત્યારે એવો આગ્રહ રાખો કે ઠાકોરજી બિરાજતા હોય એવા સમય પધરામણી કરો. અને જ્યારે ઘરે પધારે ત્યારે ઠાકોરજીની સન્મુખ કરવા કે પ્રભુની પાસે, પ્રભુની આગળ વલ્લભકુલ પાસે કઈ ભોગ ધરાવે. આ આપણી સેવાની રીત છે, આ પધરામણીની રીત છે કે વલ્લભકુલના હાથે આપણા ઠાકોરજીને કઈ સામગ્રી આરોગાવે. ભોગ શ્રીંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. અને મનમાં એવી ભાવના રાખવી કે વલ્લભકુલના હાથે જ્યારે હું ભોગ ધરીશ તો ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આવે. એવો ભાવ રાખી અને
અને વલ્લભકુલના હાથે સામગ્રી જરૂર ભોગ કરાવે. કારણ કે ઠાકોરજી પણ પ્રતીક્ષા કરતા હોય, એ પણ એ દિવસે આનંદમાં હોય કે વલ્લભકુલ પધારી રહ્યા છે અને સ્વયં ઠાકોરજી આજ્ઞા કરી છે કે ભોગ સ્વીકાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ શોભાવે રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. સ્વયં પ્રભુ આજ્ઞા કરે અને જ્યારે ભોગ ધરે ત્યારે પૂછું વલ્લભકુલને જેમ મારા પ્રભુ પ્રસન્નતામાં વિરાજી રહ્યા છે, એમની પાસે જાણવું કે આ સેવામાં કઈ ત્રુટિ છે તો આપ જણાવો. ના ના, અમને તો બધી ખબર છે, અમે તો બધું જાણીએ. અને આ રીતે જો ભાવ રાખો તો કઈ શીખી ન શકો. પૂછવું કે આમાં કઈ મારી ત્રુટિ હોય તો આપ અને એ જાણી અને એ અનુસાર સેવા કરવી. કારણ કે સીધે સીધા વલ્લભકુલ નહીં કે કોઈ પણ ગુરુજન સીધા તમને નહીં કે આ બદલી નાખ. એવની કથા સાંભળો તો કઈ પુષ્ટિ માર્ગનો ખ્યાલ આવે. આપણે એવું સાંભળીએ છીએ કે ઘણા તો એમ જ કરે ભગવાન શું ખાય, એ તો દુનિયાને જમાડે છે, એ પીવડા, આપણે શું ખવડાવવાનું, આપણે શું સુવડાવવાનું. વાત બરાબર છે, બ્રહ્મની વાત છે, પણ આપણા સેવે તો યશોદોત્સંગ લાગે. તો જે આપણા ભાવની વૃદ્ધિ કરે એવું કંઈક વચન, એવું કંઈક શ્રવણ થશે તો કંઈક પુષ્ટિ માર્ગમાં આગળ નીકળી. મૂળ વાત પર આવી જવું. ગોપી ગીતના પણ ઘણા શ્લોક બાકી છે. 3 લક્ષણ મહાપ્રભુજી બતાવ્યા. અંતિમ જન્મના મહાપુરુષની સેવામાં રુચિ, ભગવત સ્વરૂપ જાણવામાં રુચિ, અને ત્રીજું ભગવત શાસ્ત્ર પરાયણ, ભગવત ગ્રંથોમાં રુચિ. આ 3 રુચિ ઉત્પન્ન થાય તો માનવું કે આ માનવીનો અંતિમ જન્મ. મૂળ ગ્રંથો આપણા ઘરમાં વિરાજતા નથી. 16 ગ્રંથ, 84,252 ની વાર્તા અને શિક્ષાપત્ર, આ 3 ગ્રંથો તો દરેક વૈષ્ણવના ઘરમાં ફરજિયાત હોવા જોઈએ. ભલે વાંચતા નહીં, કબાટમાં મૂકી રાખો, પણ હશે તો ક્યારેક વાંચવાની ઈચ્છા થશે. અને ઈચ્છા થશે નહીં મળે તો ટળી જશે સમય. ભલે તમને ખબર છે કે હું નથી વાંચવાનો, તોય ખરીદીને રાખો. હશે તો ક્યારેક તમારા બાળકો પણ ખોલશે અને ખોલશે તો કંઈક વાંચશે. ત્યાં તો મહાપ્રભુજીની વાણી એ તો સ્વરૂપાત્મક છે. જીવનમાં કંઈક પરિવર્તન. ગોપી ગીતનું ગાન કરી રહ્યા હતા આપણે. ઘણા પ્રશ્નો છે પણ બને તો વ્યક્તિગત જ આવીને પૂછી જશો. ઘણા સેવા કરવા માંગે છે, ઘણા ચિત્રજીની સેવા કરે છે અને ચિત્રજી જર્જરિત થઈ ગયા. વ્યક્તિગત મળીને પૂછી લેવું કઈ રીતેનો ઉપાય કરવો. રોજ કંકુનું તિલક પુષ્ટાયેલા સ્વરૂપને થતું નથી. એટલે રોજ કંકુનું તિલક નથી થતું. આપણે તો ઉત્સવમાં થાય એટલે શૃંગારનું તિલક ધરાવવું, એ પણ ધ્યાન રાખવું. શણગારનું સ્વરૂપ હોય શ્રીનાથજી બાવાનું ચિત્ર સ્વરૂપ, તો એની ઉપર શણગાર ધરાવતા નથી, અને શૃંગાર વાળું ચિત્ર હોય છે. એટલે બને તો પૂછતાઓ ત્યારે મંગળા સ્વરૂપ પૂછતાવું તો શૃંગાર ધરાવી. તો આ બી બહુ મહત્વની વાત છે. જ્યારે પૂછતાવા જાઓ તો જે સ્વરૂપ હાથમાં આવી લઈને જેને ઉતાવળે પૂછતાઈ. મહાપ્રભુજી પણ આજ્ઞા કરતા વાર્તા સાહિત્યમાં तुमको जामे आसक्ति हो ऐसो स्वरूप पधरा केला. કારણ કે પૂછતાવાય છે જીવનમાં એકવાર ઉતાવળે પૂછતાવી દે, પછી એમ અરે પેલાના લાલન તો મોટા ને મારા તો નાના છે, મારા તો શિંગારે નથી ધરાતા. એના લાલનને કેવા સુંદર શિંગાર થાય, પછી આવું થાય. એટલે જ્યારે પણ પૂછતાઓ ત્યારે મનને આસક્તિ થાય એવું સુંદર સ્વરૂપ પધરાવી પછી પૂછતાઓ, જેથી મન બીજે ન જાય. એટલે પૂછતા જેમ વર ગોતતા હોય તો કેવું થાય, આ તો કઈ વારે ઘડીએ થોડી છે, એક વાર થાય જીવનમાં તો પસંદ કરીને પછી એવું સ્વરૂપ કે જેમાં મન લાગે, મનને આસક્તિ જાય. વિશેષ આજ્ઞા લેવી હોય ઠાકોરજીને ભોગ કરવાની તો આજ્ઞા લઈને, કોઈ પણ વલ્લભકુળની આજ્ઞા લઈ અને પછી કરવું. મધુરાષ્ટક ક્યારે બોલાય ને કેમ બોલાય, આપણે તો મહાકુસાઈની તો આજ્ઞા કરે છે કે જેને માધુર્ય ભાવ પ્રગટ ન થયો તો ન બોલવું, પણ આજ્ઞા લઈને ઠાકોરજીની સન્મુખ બોલી શકાય.
જો ઘરમાં દૂધઘરની સેવા હોય ને ઠાકોરજી ફક્ત દૂધ આરોગતા હોય તો ફક્ત ઠાકોરજીને સમર્પેલું જ લેવાનું દરેક સત્સંગમાં બધા વૈષ્ણવ કહેતા હોય છે. તો બાબતમાં શું કરવું? બધું સમર્પિત કરીને લેવાનું એટલે બધું ધરીને લેવાનું. પછી સકડી ભોગની આજ્ઞા લઈને પછી બધું ધરીને લેવું. જો ધરીને નથી લઈ શકતા તો પ્રસાદી મિશ્રી જે હોય, ભલે મિશ્રી ધરતા હોય પણ એ પ્રસાદી મિશ્રી તમારું જે ભોજન બનાવવામાં આવ્યું છે એમાં બધામાં પધરાવી દો તે બધું પ્રસાદી છે. આમ પ્રસાદી કરીને પણ લઈ શકો.